નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 19/3/2024 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 265 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,65,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ બજાર છે તેમાં 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો ભાવ જોવા જઈએ તો આજે ખાસ કરીને 14,465 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,15,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,650 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,46,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 15,780 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 1,26,240, 10 ગ્રામ સોનું 1,57,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,78,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 3,300 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 11,836 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,688 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,18,360 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,83,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારનું વલણ છે તે આજે પણ ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। મોસ્ટલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ યુદ્ધની સ્થિતિનો માહોલ છે બનેલો સતત, ત્યારે બજારનું વલણ મોટા ભાગના દિવસોમાં અગાઉની જેમ જ ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો આમ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ છે તે બજાર ઘટવા પાછળ જવાબદાર માનવામાં આવી રહી છે, કારણ કે જ્યારે ડોલર છે તે મજબૂત થાય છે તો આ સંજોગોમાં સોનું છે તે ઘટતું હોય છે, પરંતુ આ એક પરિબળ છે અને આની સામે યુદ્ધની પરિસ્થિતિનું પરિબળ છે તે પણ માર્કેટ ઉપર અસર કરતું હોય છે। એટલે ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને આજે ડોલર સામે રૂપિયામાં વધુ મોટો કડાકો થયો છે। લગભગ 93 રૂપિયા નજીક પહોંચવા આવ્યું છે, 92 રૂપિયા 89 પૈસા નજીક સુધીનું મૂલ્ય આજે રૂપિયાનું ડોલર સામે જોવા મળ્યું છે। તો આ તમામ વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન જે બજાર છે તેમાં આજે પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। આગામી સમયની સ્થિતિ કેવી રહેશે તે બાબતની પડે પડની અપડેટ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।